આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। ગઈકાલે સાંજે તેમણે એક વિડીયો બનાવ્યો અને એ જ પછી એમનો એક ઓડિયો છે તે વાયરલ થયો અને હવે એ જ બાબતે ક્યાંક નવા ખુલાસા થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો ક્લિપ છે તે ખૂબ વાયરલ થયો અને ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી કે આ એઆઈ જનરેટેડ ઓડિયો છે, પરંતુ હવે આ તમામ બાબતે નવા ખુલાસા થઈ રહ્યા છે અને આખી બાબતને લઈને ગોપાલ ઇટાલિયા મેદાનમાં આવ્યા છે અને આખી બાબતે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ ઓડિયો છે બાબતે એફએસએલ તપાસની માંગ કરશો તો તેમણે શું કહ્યું છે તે પણ સાંભળીએ। ગઈકાલે સવારમાં મારા ઘરે પોલીસ મોકલી અને મારા પરિવારના સભ્યોને ડરાવવા ધમકાવવાની કોશિશ કરી, જે વાતનો મેં ભાંડાફોડ કર્યો। ઘટના સવારે 11 વાગ્યાની હતી, પણ હું બપોરે 3 વાગ્યા સુધી જોયું મેં કે શું પ્રતિક્રિયા બીજેપી તરફથી આવે છે, પણ એમને એમ હતું કે કોઈને ખબર નથી। મેં જ્યારે ભાંડાફોડ કર્યો અને આખા ગુજરાતની જનતામાં લોકોને જાણ થઈ કે ભાઈ ભાજપ પાર્ટી આટલી હલકી કક્ષાએ ઉતરી ગઈ છે, ત્યારે એમણે અડધી રાત્રે મારો એક નકલી ઓડિયો મૂક્યો। હવે નકલી ઓડિયોની અંદર પોલીસ સામે ચાલીને મને જાણ કરે છે, જીતુ નામનો પોલીસ વાળો, કે ગોપાલભાઈ પોલીસ આવવાની છે। પછી કથિત ગોપાલભાઈ જે ઓડિયોમાં છે એમ કે છે ભલે આવે, પાછા પોલીસ વાળો પાછો સામે ચાલીને જાણ કરે છે કે તો ઘરે કોઈ નહીં હોય તો તમે તો ઘરે હશો નહીં, અને એ ખબર છે હું ઘરે નહીં હોઉં। પછી પાછો મને કાયદા શીખવાડે છે કે નિયમ આવ્યો છે, નિયમમાં ફોટા પાડવાના છે, જાણે અમે તો ચંદ્રગ્રહ ઉપર રહીએ છીએ, અમને ખબર જ નથી કયા ફોટા પાડવાના છે। જે વસ્તુ જગ જાહેર છે એની જાણ એડવાન્સમાં કથિત રીતે પોલીસ મને કરે છે, જીતુ નામનો પોલીસ વાળો। એ ઓડિયો ક્લિપ હર્ષ સંઘવીના માધ્યમથી ટીવીમાં આવી। હવે કયો પોલીસ વાળો જાહેરમાં જાણ કરીને કે હું તમને પકડવા આવવાનો છું, અને પકડવાનો હોય તો આ ગોપાલભાઈ ગીરના હાવજની જેમ બેઠા જાય વિસાવદર ધારાસભ્યની ઓફિસમાં, પકડી જાય। કોણ આવે છે પકડવા? પકડી જાઓ। અમે થોડા કાયર માણસ છે, ભાગી જવાના છે, કોઈથી ભાગવાનું નથી। તમારે વોરંટ હોય ફોરંટ હોય, પકડો, જે પકડો એ પકડો। અમે અમારો જે કઈ લીગલ રાઇટ્સ હશે એ પ્રમાણે કામ કરશું। પણ આખી ઘટના જોઈએ તો આખી ઘટનામાં ચૂંટણી આવી ત્યારે જ વોરંટ આવ્યું। ઘટના તો 2020માં બની, એનું વોરંટ 2026માં આવ્યું। મહેંદી તો માળવે ને એનો રંગ ચડ્યો આકાશ। મહેંદી વાવી 2020માં ને વોરંટ આવ્યું 2026માં। આ કેવા પ્રકારની રાજનીતિ છે? અને કાંઈ વાંધો નહીં, પકડી લ્યો ને, આ બેઠો જ છું, અહીંયા જ બેઠો છે, કમ્પ્લેટ કોલર ઊંચા કરીને બેઠો છે। અમે થોડા ક્રાઇમ કર્યા છે? અમે કઈ ડ્રગ્સ વેચ્યું છે? અમે દારૂ વેચ્યા? અમે બળાત્કાર કર્યા છે? વોરંટ હોય તો કઈ વાંધો નહીં, અમે કોઈ ક્રાઇમ નથી કર્યો। અમારો ક્રાઇમ એટલો છે કે ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હાલે છે એમાં ભાજપ પક્ષને જનતા પૂરેપૂરું મૂળિયા કાઢી નાખવાની તૈયારીમાં બેઠી છે। મતદાનનો દિવસની રાહ જોઈને પબ્લિક બેઠા છે, આમ કાગડોળે। એની અંદર ગોપાલ ઇટાલિયાને જો જેલમાં પૂરી દે તો આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર ડિસ્ટર્બ થાય, આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર રોકાઈ જાય। એટલે 2020નું વોરંટ 2026માં આવ્યું। આ રાજનીતિને ગુજરાતની જનતા ઓળખે, હજળબમ જવાબ આપે એવી હું તો વિનંતી કરું છું। બાકી અમે ક્યાંય ભાગી ગયા નથી, ભાગવાના નથી। જેને પકડવો હોય, જ્યારે પકડવો હોય, મોસ્ટ વેલકમ। ધારાસભ્યશ્રીનું કાર્યાલય માનની ગોપાલભાઈ ઇટાલિયાની ઓફિસે પધારો, જ્યારે કહેશો ત્યારે। અને તમારે ન આવવું હોય તો સરનામું આપો, અમારે ક્યાં આવવાનું છે। વોટ્સએપ નંબર પોલીસ પાસે, આઈબીના માણસો પાસે છે, ખાલી એડ્રેસ મોકલી દે કે માનની ગોપાલભાઈ તમારે આ ઓફિસે આવવાનું છે, અમે તમને ધરપકડ કરવા ઈચ્છીએ તો હું સામે હાલીને જઈશ। પણ આ રાજનીતિ યોગ્ય નથી। મારા પરિવારને ડરાવવો, ઉપરથી નકલી ઓડિયો બનાવવા, ઉપરથી પાછું મારું વોરંટ કાઢવાનું, મને એરેસ્ટ કરી લેવાનું। અને કયા ગુનામાં? ગુનેગારો આ ગુજરાતની અંદર 2020 પહેલાથી લઈને અત્યાર સુધી અનેક ગુનેગારો અનેક પ્રકારના ક્રાઇમ કર્યા છે। કેમ વોરંટ ના નીકળ્યું? પોલીસને દોડાવીને મારે છે। અમદાવાદમાં, મહેસાણામાં પોલીસને દોડાવીને મારે છે, એનો તો કોઈ વોરંટ નથી। ડ્રગ્સ વેચનારાના વોરંટ નથી। આ વિસાવદરની અંદર 8 ઠેકાણે નકલી દૂધ બનાવે છે। 8 ઠેકાણાના નામ, સરનામા, ફોટો, વિડીયો મારી પાસે છે। મેં કલેક્ટરને કીધું કે મને સરકારી તંત્ર ઉપર 1 પૈસાનો વિશ્વાસ નથી, એટલે સરનામું નહીં આપું। હર્ષ સંઘવી ખાલી બેસી જાય મારી સામે અથવા મારી ગાડીમાં બેસી જાય ગુપ્ત રીતે, હું એને બતાવું કે ક્યાં નકલી દૂધ બને છે। ઝેરી દૂધ વેચનારા, લોકોને કેન્સરની બીમારી ભેટમાં આપનારાને પકડવાની તાકાત નથી, એની વિરુદ્ધ વોરંટ નહીં આવે। હજારો લીટર નકલી દૂધ આ વિસાવદર, ભેસાણ અને આ જુનાગઢ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી ભરવામાં આવે છે।
એ નકલી દૂધ પી પીને ગુજરાતની જનતાને કેન્સર થાય તો કોઈ વોરંટ નહીં આવે. આ વિસ્તારોની અંદર અનેક જગ્યાએ ડ્રગ્સ વેચે છે તો કોઈ વોરંટ નહીં આવે. ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને જાગૃત કરે તો વોરંટ આવી ગયું. સ્વાગત છે વોરંટનું, બેઠા છે અમે ઢોલ નગારા સાથે સ્વાગત કરશું વોરંટનું અને જાશું વાંચતે ગાજતે અમારો પક્ષ રાખશું અદાલત સમક્ષ કે અમે નિર્દોષ છીએ અને શું છીએ. તમારું એવું આક્ષેપ છે ગોપાલભાઈ કે આ જે ઓડિયો છે કથિત ઓડિયો છે આપનો ઓડિયો છે શું કહેવા આ એઆઈ ના માધ્યમથી કઈ બન્યું હોય એવું તમે કહો છો તો એફએસએલ કરાવશો? એફએસએલ તો જનતાની અદાલતમાં થશે. હવે ભાજપની એફએસએલમાં કે ભાજપની કચેરીમાં કોઈ નિર્ણય નહીં થાય, જનતાની અદાલતમાં નિર્ણય થશે. કથિત રીતે મને એમ કહો કે કયો પોલીસ વાળો સામે ચાલીને ફોન કરીને તમને પકડવા આવે, મને એટલો એક દાખલો તો બતાવો. આમાં તો જીતુ નામનો પોલીસ વાળાએ મને ફોન કર્યો, ગોપાલભાઈ તમારા ઘરે વોરંટ આવશે, તમારા મમ્મી પણ ઘરે હશે, તમે ઘરે નહીં હો, એને બધી ખબર પડી ગઈ છે. ભવિષ્યકાળમાં વાત હાલે છે. ભવિષ્યકાળમાં એ તમે કથિત ઓડિયો જોશો તો એમાં વાત ભવિષ્યની હાલે છે કે આવતીકાલે કે પરમ દિવસે જે ઘટના બનવાની છે એમાં તમે ઘરે નહીં હોવ, તમારા મમ્મી ઘરે હશે, પોલીસ વાળો ફોટો પાડશે, પછી તમે આમ કરશો, એને બધી જ ખબર છે. આવા નકલી ઓડિયો બનાવવાના બદલે જનતાનું કંઈક કામ કર્યું હોત, સારા રોડ બનાવ્યા હોત, સારી સ્કૂલો કોલેજો, તો આ ઓડિયો ન બનાવવા પડે. એટલે ઓડિયો બનાવનારી ટોળકીને એક જ વાતની વિનંતી છે, ઓડિયો ન બનાવવા હોય, ઓડિયો ના બનાવો, શાળા બનાવો, દવાખાના બનાવો, રોડ બનાવો, સારી સુવિધા બનાવો. અને એવું નહીં બનાવો તો ઓડિયો બનાવવાથી કઈ મેળ પડવાનો નથી. પબ્લિક ધોકો લઈને વાટે બેઠી છે. ભાજપ પાસે જૂની પ્રોસિજર છે આપની માટે જે વોરંટની કોર્ટ દ્વારા નિમણૂક છે શું કહેશો આપ આક્ષેપ કોર્ટમાં વકીલ, સરકારી વકીલ હોય એની નિમણૂક કોણ કરે? કોણ કરે? સરકાર કરે. સરકાર કોની છે? તો સરકારી વકીલને આદેશ કોણ આપે? સરકાર જ આપે ને. સરકારી વકીલની નિમણૂક સરકાર કરે. સરકાર ભાજપની છે એટલે ભાજપની સરકારની ભાજપના કોઈ નેતાએ સરકારી વકીલને સૂચના આપી અને કોર્ટમાંથી મારું વોરંટ કઢાવ્યું. સરકારી વકીલ કોર્ટમાં જઈને બોલે કે ફલાણા ભાઈનું વોરંટ કાઢો તો જજે કાઢવું પડે, કેમ કે વકીલ સરકારી છે. તો સરકારી વકીલને 2020ના કેસમાં હવે યાદ આવ્યું. અને વોરંટ શેનું? હું ક્યાં ભાગી ગયો છું? કયા દિવસે હું ભાગી ગયો? કયા દિવસે મને કોઈએ ના જોયો? ક્યાં હું છુપાયેલો? ખુલ્લેઆમ ધારાસભ્ય બન્યો ત્યારથી લઈને આજ દિવસ સુધી હું ગુજરાતની અંદર ખુલ્લેઆમ જાહેર જીવનમાં છું. વોરંટ શેનું? મને સીધો ફોન કરી દો કે ભાઈ તારું કામ છે ફલાણા પોલીસ સ્ટેશને આવી જાવ, હું સામે ચાલીને જઈશ. અમે ક્યાં એવું કઈ ફાટી પડવાના છે કે બી જવાના છે? આ તો બિલકુલ રાજકીય દુશ્મનાવટ કરવી, રાજકીય રીતે મને ચૂંટણી સમયે હેરાન કરવા માટે થઈ, કેમ કે હું પ્રચાર ન કરી શકું, કેમ કે હું અત્યારે વિસાવદરનો ધારાસભ્ય છું. લોકોની લાગણી છે કે ગોપાલભાઈ અહીંયા સભા કરવા, રેલી કરવા આવે, લોકો ઈચ્છે છે એવું. એટલે હવે હું કોઈ પ્રચારમાં ન જોડાઈ શકું એટલે વોરંટ કાઢ્યું કે આને પકડી લ્યો. પણ હું હર્ષસંઘવીને ચેલેન્જ આપું, ભાઈ પકડી લ્યો, જાવ અહીં બેઠો છું, પકડો, કઈ વાંધો નહીં, ભાગવાના નથી. અમે કોઈ કાયરતાપૂર્ણ કામ માનની ગોપાલભાઈ ઇટાલિયા નથી કરવાના. પકડશો તો અમે અમારો પક્ષ રાખશું કોર્ટમાં. ગોપાલ ઇટાલિયાએ હવે જે આ વાત કરી છે, જે નવા ખુલાસા કર્યા છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.